પ્રભુ મહાપ્રભુ બની આપણા માટે ભૂતલ પર આવે. જો આ કૃપા માર્ગ કઈ રીતે કામ કરે, કઈ રીતે કૃપા માર્ગની સ્થાપના મહાપ્રભુજી ને ઠાકોરજી આ ભૂતલ પર કરી છે કે જેથી જે કર્મ દ્વારા નથી કરી શકતા એ મારી કૃપા દ્વારા કરી છે. તો ત્રીજી કૃપા એ કરી કે આપણા ઉદ્ધાર માટે એ પ્રભુ મહાપ્રભુ બની શ્રી વલ્લભ બની અને ભૂતલ પર આવ્યા અને આપણને વલ્લભની શરણાગતિ આપી. શ્રી મહાપ્રભુજી જેવો પ્રબળ આશ્રય આપણને આપે. એક વસ્તુ યાદ રાખજો, જેનું સામર્થ્ય નાનું હોય, સામર્થ્ય કમજોર હોય, એને સમર્થનો આશ્રય કરી લે. એક વસ્તુ યાદ રાખજો, આપણા બધાનું સામર્થ્ય નાનું છે પણ આપણો આશ્રય મહાન છે, કારણ કે આપણે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે. અને વલ્લભ સાખીમાં તો કેટલું હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ પદ બંધો સદા સરસ હોત. અને શ્રી મહાપ્રભુજી માટે તો ત્યાં સુધી કે કર કહી છાડે નહીં જિનકી એસી છે. અને એવા પ્રભુ પધાર્યા છે એટલે જ એમને તો વલ્લભને મહાપ્રભુ કહીએ છે, કારણ કે એકવાર જેનો હાથ પકડે એ એનો ક્યારે છોડતા નથી. એટલે ત્રીજી કૃપા એ ઠાકોરજી કૃપા માર્ગમાં કરી, શ્રી વલ્લભ જેવા ગુરુ આપણને આપે. કારણ કે જયારે ભક્તિ માર્ગની પરંપરામાં આપણે કૃપા માર્ગનો અનુભવ કરવાનો છે એટલે ભક્તિ માર્ગમાં બહુ મહત્વનું અંગ છે ગુરુ તત્વ. કારણ કે જેને ગુરુ આશ્રય નથી એ પોતાના સાધન મળે આ કૃપા માર્ગમાં નીકી નૌકા એ એમ કહ્યું કે નૌકા આપણી કઈ છે તો કે શ્રી વલ્લભના ચરણોનો આશ્રય એ જ આપણી નૌકા છે. આપણે તો એ જ નૌકાથી તરવાના છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી છે, શ્રી ઠાકોરજી એવી કૃપા કરી છે કે શ્રી વલ્લભ જેવા ગુરુ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી કહે છે કે ગુરુવે નમઃ. ગુરુ મહાપ્રભુજીને કહ્યા કે એ જ પ્રભુ ગુરુ બનીને આપણા માથે પધાર્યા છે. અને આવો સમર્થ ગુરુ જેને મળે એને કોઈ દિવસ જીવનમાં કોઈ ઉદ્ધારની ચિંતા રહે? અરે ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ પ્રિયાનામ તાન નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુઃ. એવું કે કેવલ જેના ચરણોની રજનું સ્મરણ કરી લો તો એ સમસ્ત ચિંતાઓ સમાપ્ત થઈ જાય. એવા ચરણની ધૂલી જેની હોય તો વિચાર કરો એ ચરણ કેવું હશે, તો વિચાર કરો એ સમગ્ર શ્રીઅંગ કેવું હશે. ચરણ લગ્યો ચિત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો, ચરણ લગ્યો ચિત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો. इन बिन और कछु नहीं भावे, इन बिन और कछु नहीं भावे, इन चरणन को तेरो श्री वल्लभ, चरण लग्यो ચિત્ત મેં. કેટલા પદો ગાઈએ ચરણ માટે. શ્રી વલ્લભના ચરણો આપણને મળ્યા, આનાથી મોટી કૃપા બીજી કોઈ ન હોઈ શકે. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય કે જે ભૂતલ પર જીવ બનીને આવ્યા. પુષ્ટિ જીવ છીએ, પોતાના સ્વરૂપનું ભાન નથી, પણ શ્રી વલ્લભ મળ્યા. આ 84-252 આદિમાં તમે જુઓ, શ્રી મહાપ્રભુજીને જોતા જ લીલાની સ્ફૂર્તિ થઈ આવી. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और न मन में આવે હો. શ્રી મહાપ્રભુના ચરણોમાં એવી પ્રીતિ. અને એટલે ત્રીજું કૃપા માર્ગમાં ગુરુ રૂપે મહાપ્રભુ આવ્યા. એ જ પ્રભુ મહાપ્રભુ. જો સીધા પ્રભુ પાસે જાઓ, જેમ દરિયાનું પાણી પીવા જાવ તો ખારું લાગે, પણ એ દરિયાનું પાણી જયારે વાદળ બનીને વરસે તો કેવું મીઠું થાય. સીધા પ્રભુને પકડવા જઈએ તો કદાચ ખારા લાગે, અઘરા લાગે, દુષ્કર લાગે, પણ એ જ પ્રભુ જયારે મહાપ્રભુ બનીને જીવનમાં આવે ને ત્યારે પરમ મધુર બની જાય. મધુરાધિપતિ બનીને આવે છે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, એવા વલ્લભ બનીને. તો ત્રીજી કૃપા એ થઈ. ચોથી કૃપા એ થઈ કે શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ કરાવી
અને આપણો હાથ શ્રીનાથજીએ આ ભૂતલ ઉપર પકડ્યો. પહેલી કૃપા પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યો, બીજી કૃપા પોતાના હૃદયમાં ભક્તિના બીજનું સ્થાપન કરીને મોકલ્યો, ત્રીજી કૃપા વલ્લભ જેવા ગુરુ આપણને આપ્યા, ચોથી કૃપા શ્રી વલ્લભ દ્વારા આપણને બ્રહ્મ સંબંધ મળ્યો. શ્રી મહાપ્રભુજીએ કહી સોંપત શ્રી ગોવર્ધન નાથે આપણો હાથ પકડી અને ગોવર્ધન નાથજી સાથે આપણો હસ્ત મેળાપ કરાવ્યો. આ ચોથી કૃપા છે. કારણ કે જયારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને તમે સાધારણ ઘટના ન માનતા, ચર્ચાઓ તો ઘણી કરી શકાય. રાસમાં જે ગોપીઓ બોલી છે ને એ બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ. એટલે કે તમે રાસના જીવ છો, લીલાથી વિખૂટા પડેલા છો, ભૂતલ પર સ્વામીજી રૂપ વલ્લભ પધાર્યા છે અને ફરી તમારો રાસમાં પ્રવેશ કરાવે છે. રાસમાં ગોપીઓએ જયેશને કહ્યું છે, વૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંગમ સંત્યજ્ય સર્વ વિષયા સ્તવ પાદ મૂલમ. બધું છોડી આપના શરણે આવ્યા છે, અમારું જે કાંઈ પણ છે બધું આપનું. બ્રહ્મ સંબંધમાં આપણે આ જ બોલીએ છીએ ને કે જે દેહ અવિદ્ત ઘર બાર આલોક પરલોક આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાવું છે. અને આત્મ સમર્પણ આપણે કરીએ છીએ અને 5 અક્ષરનો મંત્ર પંચાક્ષર બોલીએ છીએ, હે કૃષ્ણ હું તારો છું. અને જ્યારે આ મંત્ર તમે બોલો છો ત્યારે તમે કૃષ્ણના નથી થતા, એ ક્ષણે કૃષ્ણ તમારો થઈ જાય. આપણને એમ લાગે કે આપણે સર્વસ્વનું સમર્પણ કરીને પ્રભુના થયા. અરે આ તો તમારી દ્રષ્ટિ છે, મહાપ્રભુજીની દ્રષ્ટિએ જુઓ, એ ક્ષણે ઠાકોરજી તમારો થઈ જાય. પછી તો શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ. પછી તો એ તમારે, કારણ કે એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી જલ્દી કોઈને ભક્તિ નથી આપતા અને ભક્તિ આપે તો જલ્દી કોઈની જોડે સંબંધ જોડતા નથી. પણ મહાપ્રભુજીએ કૃપા કરી અને આપણો સંબંધ કરાવ્યો, બ્રહ્મ સંબંધ કરાવ્યો. અને આમ ઠાકોરજી આપણા હાથને પકડ્યો આ ભૂતલ પર જે પ્રવાહમાં વહી જતા હતા એના હસ્તને કહ્યું. અને આ સાધારણ ઘટના નથી ત્યારે ઠાકોરજી આપણો હાથ પકડે. હમણાં વિચાર નથી કરતો. 5મી કૃપાની ચર્ચા કરું તો જયારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે 5મી કૃપા એ છે કે આપણે સમર્પણ કર્યું, નિવેદન કરી દીધું, બોલી દીધા, એને નિવેદન કહેવાય. સત્ય મંત્ર બોલો ને તમે, એને નિવેદન કર્યું કહેવાય કે અમે આ બધું તારું છે એવું બોલ્યા. તો બોલ્યા તો ખરા, પણ હવે એને જીવીએ ને એને સમર્પણ કહેવાય. અને આપણા સમર્પણને સિદ્ધ કરાવવા માટે બ્રહ્મ સંબંધ પછી ઠાકોરજી કૃપા કરી અને આપણા ઘરે આવીને બિરાજી ગયા. આ ઠાકોરજીની 5મી કૃપા કે જો ખરેખર મર્યાદા માર્ગી તો એવું ઈચ્છે છે કે હું ક્યારેક ભગવાનના ધામમાં જાઉં. દરેક ભક્તોની શું, તમે નોર્મલ જોવા જાઓ તો દુનિયામાં એવું છે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. પણ અહીંયા તો કૃપા માર્ગ છે ને, તો કર્મ માર્ગનો સિદ્ધાંત છે. કૃપા માર્ગમાં તમે ભગવાનના ધામમાં જાઓ એમાં મહાપ્રભુજીને રસ નથી, પણ તમારું ઘર ભગવાનનું ધામ બની જાય એમાં મહાપ્રભુજીને રસ. અને એટલા માટે સાધારણ ગુરુ હોય એ તમને વૈકુંઠ મોકલે, પણ મહાપ્રભુ જેવા ગુરુ હોય એ તમારા ઘરને વૈકુંઠ બનાવી દે, એ તમને વ્રજભક્ત બનાવી દે. આ જે ચમત્કાર છે, ચમત્કાર શું છે કે સાધારણ માણસમાંથી તમે વ્રજભક્ત બની જાઓ, આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? એટલે 5મી કૃપા એ કરી કે આપણા સમર્પણને સિદ્ધ કરા. કારણ કે આપણે બોલી તો દીધું, પણ બોલ્યા પછી જે ગીતાજીમાં કહ્યું ભગવાને કે યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્સી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. તું જે ખાય છે, જે હોમે છે, જે કરે છે, બધું મને સમર્પિત કર. એટલે આપણો સેવા માર્ગ છે ને કોઈ જુદો નથી. તમે ગીતાજીને જીવી રહ્યા છો, ભાગવતજીને જીવી રહ્યા છો. એટલે જે નિવેદન છે, જે મોટી મોટી વાતો છે ગીતાજી ભાગવતજીમાં, એને પ્રેક્ટિકલી લાઈફમાં જીવવું એટલે પુષ્ટિ માર્ગનો સેવા માર્ગ. તો ઠાકોરજી કૃપા કરવા માટે તમારા પર, એટલે સેવા કરી આપણે પ્રભુ પર ઉપકાર નથી કરતા, પણ આપણા ઘરે બિરાજી ઠાકોરજી આપણા પર વિશેષ કૃપા કરે છે. એ કેમ બિરાજે છે? જેથી આપણે આપણું સમર્પણ સિદ્ધ કરી.